શ્રી રેવાપુરી બાપજી આસોદર, હરિનાથજી બાપજી, તેમજ ભાટીથી પધારેલ બાપજી, તેમજ મહેન્દ્રપુરીજી, તેમજ સરવાણાથી પધારેલ બાપજી, વાલેર મઠ સુખપુરી બાપજી, ગાયાની પણ આપ પધાર્યા કે આપણો સુખપુરી બાપજી છે, કાશ્મીરથી બાપજી શ્રી કસ્તુરપુરીજી, મહેન્દ્રપુરીજી, આપણે મહેન્દ્ર મહારાજ, ચેલારામજી શ્રી વાઘાસણ વેહરા અને અંકિતપુરીજી આપણે સાથે તો કાયમ હોય જ છે, ભાપીથી પધાર્યા અને આજના આ પ્રસંગને દીપાવવા માટે આપ સર્વ ગ્રામજનો ઢારે આલમ અને મારી વસ્તી દરેક પધાર્યા, એમનો ખૂબ ખૂબ હું આપનો તહે દિલથી આ જગ્યા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અને બાપજીએ કીધું એમ આપણી વચ્ચે આ 7-8 વર્ષથી પોતે જગદીશ મન આપણી વચ્ચે ગૌ સેવા, આ મંદિરની સેવા અને ગામની અંદર આપણા વચ્ચે જ રહે છે અને ભલા ભોળા આદમી છે। તો હવે આપણે દરેકે, કારણ કે બાપજીએ ને ટકોરીને જ હવે બાનું આલ્યું છે, એટલે એના માટે કઈ વાંધો આવે એવું નથી। અને આવા સંતોના જેને માથે આશીર્વાદ હોય, કૃપા હોય, એના પર તો કોઈ આપણે ક્યારેય પણ એમાં શંકા કરી શકીએ નહીં। અને જગદીશપુરી વનજી આપણી વચ્ચે આપણી સાથે હળી મળી અને આપણે એમને કાયમી સન્માન આપતા રહીએ અને એમની કાયમી ગુરુ મહારાજોની કૃપાથી એમની પ્રગતિ થાય અને એમનું આયુષ્ય લાંબુ થાય અને સુખ શાંતિમાં જીવન પ્રસાદ કરે, એવી હું પરમ કૃપાળુ પરમાત્માને અને ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું। અને આપણે સર્વ ગ્રામજનો પણ એમના ઉપર આશીર્વાદ અને એમને જે આપણે ગ્રામજનોને અત્યારે દર્શન કરી અને પોતાને ભેટ પૂજા પણ જે આપજો અને દરેક ભોજન કર્યા સિવાય બાપજીનો ખાસ આગ્રહ છે, દઈ દીધું છે એટલે જતા નહીં, મહેરબાની કરીને એટલે દરેક પ્રસાદ લઈ અને પધારજો। અને હવે 2 શબ્દ કોઈને બોલવા હોય ગ્રામજનોને, આયા સરપંચ તો પધારો અને પછી શાસ્ત્રીજી 2 શબ્દ।